वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरु। मूकं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे परमानन्दमाधवम्। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्य कृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेद विभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ शान्ति शान्ति शान्तिः। तत्वजिज्ञासु सज्जनो, ભગવાનની પરમાનુકંપાથી શ્રીમદ ભગવદ્ ગીતાનો શાંકર ભાષ્ય સહિત વિચાર કરી રહ્યા છીએ. સૌપ્રથમ ભગવાન ભાષ્યકાર દ્વારા કૃત મંગલાચરણ અને ઉપોદ્ઘાત ભાષ્યનો વિચાર કર્યો. તદ અનંતર અર્જુન વિષાદ યોગ નામક પ્રથમ અધ્યાયનો પણ આપણે પ્રતિપદ વિચાર કરી ચૂક્યા. ત્યારબાદ સાંખ્ય યોગ નામક દ્વિતીય અધ્યાયનો પ્રારંભ આપણે કર્યો છે. દ્વિતીય અધ્યાયના પ્રથમ 10 શ્લોક જે છે એ પણ અર્જુનના વિષાદને જ બતાવવા વાળા છે. એટલે ભગવાન ભાષ્યકાર આ 10 શ્લોકનું પણ ભાષ્ય ન કરતા 11મા શ્લોકથી ભાષ્યનો પ્રારંભ કરે છે. અને એ પહેલા પ્રથમ અધ્યાય અને બીજા અધ્યાયના 10 શ્લોકનો તાત્પર્ય ભગવાન ભાષ્યકાર બતાવે છે. પણ આપણે બીજા અધ્યાયના 10 શ્લોક સુધીનો જે વિચાર છે એ અન્ય વ્યાખ્યાકારોના માધ્યમથી સમજી રહ્યા છીએ. તો બીજા અધ્યાયના પ્રથમ શ્લોકમાં સંજયે
ધૃતરાષ્ટ્રને અર્જુનના પ્રશ્નના ઉત્તરમાં જે વાત કરી એ વાત સંજયે ધૃતરાષ્ટ્રને કહી. ભગવાનના જે વચન હતા એ ધૃતરાષ્ટ્રને કહે છે. સૌ પ્રથમ ભગવાન શ્રી કૃષ્ણે અર્જુનને શું કહ્યું? તો એ બીજા અને ત્રીજા શ્લોકમાં આપણે એ વાત સમજી ચૂક્યા. ત્રીજા શ્લોકમાં અર્જુન પોતાની વાત કહે છે. ભગવાને જ્યારે ત્રીજા શ્લોકમાં ત્યક્ત્વા ઉત્તિષ્ઠ પરંતપ એવું કહ્યું કે હે અર્જુન, આ મનની દુર્બળતા અને અધૈર્યત્વ એને છોડીને તું ઉત્તિષ્ઠ યાની યુદ્ધ માટે ઉપક્રમ કર. ત્યારે અર્જુન એવું કહે છે કે ભીષ્મ અને દ્રોણ એની સાથે આ રણમાં હે મધુસૂદન ઈશુભિઃ કથમ પ્રતિયોત્સ્યામિ, જેની સાથે વાચાથી વાણીથી પણ યુદ્ધ કરવું અનુચિત ગણાય, તો એની સાથે ઈશુભિઃ એટલે બાણથી કેવી રીતે યુદ્ધ કરવું? કથમ પ્રતિયોત્સ્યામિ કેવી રીતે યુદ્ધ કરવું? પૂજાર્હૌ હરિસૂદન, હે હરિસૂદન એ બેઉ તો પૂજાર્હૌ, કુસુમાદિભિઃ અર્ચન યોગ્ય, પુષ્પાદિથી એ પૂજન કરવા યોગ્ય છે. અને તમે પણ હરિસૂદનથી ઓળખાવો છો. અર્જુન ભગવાનને સંકેત કરે છે કે શત્રુ છે ને એ વદ્ય છે, ગુરુ અને આચાર્ય નહીં. તો ચતુર્થ શ્લોકમાં અર્જુને આ વાત કરી. હજી પાંચમા શ્લોકમાં પણ અર્જુન પોતાની વાતને આગળ કહે છે. તો પાંચમા શ્લોકમાં આપણે ઉચ્ચારણ કરીશું. ગુરૂન હત્વા હિ મહાનુભાવાન, બોલો. શ્રેયો ભોક્તુમ ભૈક્ષમપીહ લોકે, હત્વાર્થ કામાંસ્તુ ગુરૂનિહૈવ, ભુંજીય ભોગાન રુધિર પ્રદિગ્ધાન. સૌ પ્રથમ સંધિ વિગ્રહ કરીશું. શ્લોકમાં સૌ પ્રથમ પદ છે ગુરુ ન હત્વા, એનો સંધિ વિગ્રહ થશે ગુરુન અહત્વા, ગુરુન અહત્વા. પછી બીજું પદ આવ્યું હિ, ત્રીજું પદ છે મહાનુભાવાન, ચોથું પદ છે શ્રેયો એટલે શ્રેય, પાંચમું પદ છે ભોક્તુમ, છઠ્ઠું પદ છે ભૈક્ષમ અપીહ. ભૈક્ષમ અપીહ એમાં ત્રણ શબ્દો છૂટા પડશે, ભૈક્ષ્યમ, અપી અને ઈહ. લોકે પછી ઉત્તરાર્ધમાં જો પહેલું પદ છે હત્વાર્થ કામાંસ્તુ, એમાં ત્રણ શબ્દ છૂટા પડશે, હત્વા, અર્થ કામાન
ને તું, પછી બીજું પદ છે ગુરુનિહૈવ, એમાં પણ 3 શબ્દ છૂટા પડશે, ગુરુન, ઈહ અને એવ. પછી પદ આવ્યું ભુંજીય, ભોગાન, રુધિર પ્રદિગ્ધાન. તો આ રીતે શ્લોકસ્થ પદોનો સંધિ વિગ્રહ કર્યો. હવે શ્લોકસ્થ પદોને આપણે વાક્યક્રમમાં એને ગોઠવીશું. તો વાક્યક્રમમાં આપણે બોલીશું મહાનુભાવાન, બોલો, ગુરુન અહત્વા ઈહ લોકે ભૈક્ષ્યમ અપિ ભોક્તુમ શ્રેયઃ હિ અર્થકામાન ગુરુન હત્વા ઈહ રુધિર પ્રદિગ્ધાન ભોગાન ભુક્ષીય. આ રીતે વાક્ય થયું. તો આ જે શ્લોક છે એના 2 વાક્ય બનશે. પહેલું વાક્ય છે મહાનુભાવાન ગુરુન અહત્વા ઇહ લોકે ભેક્ષ્યમ અપિ ભોક્તુમ શ્રેયઃ. એ એક વાક્ય. તો આમાં અર્જુન શું કહે છે કે મહાનુભાવ એવા ગુરુઓને માર્યા નહીં મારીને, કદાચ મારે ન મારવા પડે તો નહીં મારીને, ઇહ લોકે એટલે કે આ લોકમાં, ભેક્ષ્યમ અપી ભોક્તુમ શ્રેય, મને ભિક્ષા માંગીને જીવન યાપન કરવું પણ સારું લાગે. યુદ્ધમાં, ટૂંકમાં યુદ્ધમાં ગુરુઓને મારવા કરતા, યુદ્ધમાં ગુરુઓને મારવા કરતા ભિક્ષા માગીને પોતાનું જીવન યાપન કરવું એ મને ઉચિત લાગે છે. જીવન યાપનની જ જ્યાં સુધી વાત છે, શેની? જીવન યાપનની જ જ્યાં સુધી વાત છે, તો પછી એ ગુરુને મારીને શા માટે? જીવન યાપન તો ભિક્ષા માંગીને પણ થઈ જશે. અને એ ગુરુ પણ કોઈ સામાન્ય નહીં, મહાનુભાવાન ગુરુ. કેવા ગુરુ? મહાનુભાવાન. ભગવાને અર્જુનને બીજાને 3જા શ્લોકમાં પ્રતિબોધ કર્યો, છતાં પણ શોકથી અભિભૂત ચિત્ત હોવાના કારણે અર્જુનને પ્રતિબોધ લાગ્યો નહીં અને પોતાનો અભિપ્રાય પ્રગટ કરે છે. કે છે અર્જુનનું એવું કહેવું છે કે માની લીધું ભગવાન, યુદ્ધ એ રાજાનો ધર્મ છે. માની લીધું યુદ્ધ એ રાજાનો ધર્મ છે. રાજાનો ધર્મ
છે અને યુદ્ધ કરવામાં આવે તો યુદ્ધથી યુદ્ધનું ફળ તો વૃત્તિ માત્ર જ છે ને ભગવાન, જીવનયાપન જ છે ને. યુદ્ધ રાજાનો ધર્મ હોવા છતાં પણ રાજા છે એ યુદ્ધ કરે અને જીતી જાય તો યુદ્ધનું ફળ તો વૃત્તિ માત્ર જ છે ને, જીવનયાપન જ છે ને. તો એ જીવનયાપન ગુરુવાદીનો વધ કરીને જીવનયાપન કરવું એ તો પાપ કહેવાય. એમ જીવનયાપનની જ્યાં સુધી વાત છે તો ગુરુને મારીને રાજ્ય પ્રાપ્ત કરીને જીવનયાપન શા માટે સમજાણું? જીવનયાપન તો ગુરુને માર્યા વગર ભિક્ષા માંગીને પણ જીવી શકાય છે. જીવનયાપન જ જ્યારે કરવું છે, યુદ્ધનું ફળ જે છે એ જીવનયાપન જ છે. યુદ્ધ કરવું એ રાજાનો ધર્મ છે, પણ ધર્મ હોવા માત્રથી પણ જીવનયાપન જ જો ફળ હોય તો જીવનયાપન ગુરુને મારીને રાજ્ય પ્રાપ્ત કરીને જીવનયાપન કરવું એ કોઈ યોગ્ય વાત કહેવાય નહીં. જીવનયાપન તો ભિક્ષા માગીને પણ થઈ શકે, એમાં મને શ્રેય દેખાય છે. એટલે કહ્યું કે મહાનુભાવાન ગુરુન અહત્વા ઇહલોકે ભેક્ષ્યમ અપી ભોક્તુમ શ્રેય. શ્રેય અને યુક્ત અને યોગ્ય છે. જીવનયાપનની જ્યાં સુધી વાત છે તો એક બાજુ જીવનયાપન કરવા માટે ભિક્ષાટન છે અને એક બાજુ છે યુદ્ધ કરીને યુદ્ધના ફળ સ્વરૂપે રાજ્ય લક્ષ્મી પ્રાપ્ત કરીને પણ જીવનયાપન જ છે. તો જો બે પક્ષનો વિચાર કરવામાં આવે તો યુદ્ધ કરીને રાજ્ય મેળવે, યુદ્ધ દ્વારા રાજ્ય મેળવીને જીવનયાપન કરવામાં યુદ્ધમાં ગુરુવાદીનો વધ કરવો પડે છે, ગુરુ વગેરેનો વધ કરવો પડે. અને ભિક્ષામાં કોઈ વધ કરવો પડતો નથી. તો જીવનયાપન તો ભિક્ષા માંગીને પણ થઈ જશે. તો જે પેલો ગુરુવાદીનો વધ કરી અને યુદ્ધથી રાજ્ય લક્ષ્મી મેળવીને જે જીવનયાપન કરવું એમાં દોષ રહેલો છે, ગુરુવાદીના વધરૂપી દોષ રહેલો છે, પાપ રહેલું છે. અને ભિક્ષાટનમાં તો મને કોઈ પાપ દેખાતું. એટલે ભગવાન મારા જીવનયાપનની જ્યાં સુધી વાત છે તો હું ભિક્ષા માગીને જીવન મારું યાપન કરી લઈશ. મારે યુદ્ધમાં ગુરુ વગેરેને મારવા નથી. અર્જુન શોક અને મોહના કારણે એ વાત ભૂલી જાય છે કે યુદ્ધ એ રાજાનો ધર્મ છે. પણ એ ધર્મ જે છે કેવલ વૃત્તિ માત્ર ફળ દેવા વાળો છે એવું નથી. અર્જુન એવું સમજે છે કે યુદ્ધ કરવાથી રાજ્યલક્ષ્મી પ્રાપ્ત થશે અને એનાથી જીવનયાપન જ થશે. એટલે યુદ્ધ છે એ વૃત્તિ માત્ર યા જીવનયાપન પૂરતો જ નથી, પણ પરલોકના ફળ માટે પણ છે. આલોકના ફળ માટે જ છે એવું નહીં, પણ પરલોકના ફળ માટે પણ છે. કારણ કે યુદ્ધ છે ક્ષત્રિયનો ધર્મ છે અને ધર્મનું ફળ સ્વર્ગ છે. ધર્મનું ફળ શું છે? સ્વર્ગ છે. પણ અર્જુનને એ વાત સમજાણી નહીં.
અર્જુન એવું માને છે કે યુદ્ધ યદ્યપિ રાજાનો ધર્મ છે, પણ એ યુદ્ધ કરીને જે રાજ્ય લક્ષ્મી મળશે એનાથી તો જીવનયાપન જ કરવાનું છે. ધર્મનું ફળ જે છે આલોક અને પરલોક બેઉ છે. યુદ્ધ છે, ક્ષત્રિયનો ધર્મ છે, એનું ફળ સ્વર્ગ ભગવાન બતાવે છે. આલોક તો અર્થાત છે, આલોકનું ફળ તો અર્થાત છે, વગર માગે છે. મુખ્ય ફળ તો સ્વર્ગ છે. હવે પેલું ભિક્ષાનું ફળ સ્વર્ગ નથી. અર્જુન છે એ ક્ષત્રિય છે, રાજા છે, તો રાજાનો ધર્મ ભિક્ષા માગવી એ નથી, અને ભિક્ષાનું ફળ સ્વર્ગ પણ નથી. અહીંયા તો યુદ્ધનું ફળ સ્વર્ગ છે. રાજા હોવાને કારણે રાજાનો ધર્મ યુદ્ધ છે અને યુદ્ધનું ફળ સ્વર્ગ છે. અને બીજા પક્ષમાં ભિક્ષા માગવી એ રાજાનો ધર્મ પણ નથી, અને ભિક્ષા માગીને જીવનયાપન કરવાનું ફળ સ્વર્ગ પણ નથી. એટલે ગૌરવ શેમાં છે? ભિક્ષાટનમાં. અને આ બાજુ લાઘવ છે, લાભ છે. પણ અર્જુનને એ વાત સમજાણી નથી. એટલે અર્જુન એવું કહે છે કે મહાનુભાવ એવા ગુરુને માર્યા વગર મારે જીવનયાપન કરવા માટે ભિક્ષા માગવી પડે તો પણ એ મને યોગ્ય લાગે. ગુરુન શબ્દથી કેવલ ભીષ્મ દ્રોણ જ ગ્રહણ નથી કરવાના, પણ ભ્રાત્રાદ્રી વગેરે પણ ગ્રહણ કરવા. સામે જે ઉભા છે સ્વજન એ બધા ગ્રહણ કરવાના છે. એટલે કે ગુરુ વગેરેને અહિંસિત એટલે માર્યા વગર. કારણ કે ભીષ્મ દ્રોણ જે છે એ કોઈ સામાન્ય નથી, પાછું મહાનુભાવાન એ વિશેષણ છે. એ બધા મહાનુભાવ છે. મહાનુભાવ કોને કહેવામાં આવે છે ભાઈ? આજકાલ લોકો આ શબ્દ પ્રયોગ પણ ગમે તે વ્યક્તિ માટે કરતા થઈ ગયા છે. એમાં તમે જો કંઈક એવી સભા હોય તો રાજનેતાઓ વગેરે યા સમાજના અગ્રણી વગેરે હોય તો એના માટે પણ મહાનુભાવ એવા શબ્દોનો પ્રયોગ લોકો કરતા હોય છે. કારણ કે મહાનુભાવ એ શબ્દનો અર્થ શું છે એ સામાન્ય મનુષ્યને એની ખબર હોતી નથી. એટલે શબ્દ પ્રયોગ કરી દે છે. તો મહાનુભાવનો અર્થ છે મહાત્મ્યાન. મહાનુભાવનો અર્થ છે મહાત્મા, મહાત્મા. મહા છે, મહાન છે આત્મા જેનો. મહાનુભાવનો સીધો અર્થ મહાત્મા સમજો. શું સમજો? મહાત્મા. તો મહાત્મા શબ્દનો અર્થ શું છે? મહાન છે આત્મા જેનો, એને કહેવામાં આવે મહાત્મા. તો ભાઈ આત્મા મહાન અને નાનો હતો હશે કે કોઈ સામાન્યનો આત્મા નાનો અને કોઈ ભગવા વેશધારીનો મહાત્મા આત્મા મોટો એવું હશે?
અહીંયા આત્મા શબ્દનો અર્થ મુખ્ય આત્મા નથી. મહાત્મા એ પદમાં આત્મા શબ્દનો અર્થ અંતઃકરણ છે. આત્મા શબ્દનો અર્થ શું છે? અંતઃકરણ. તો હવે આત્મા શબ્દનો અંતઃકરણ થઈ ગયો, તો હવે મહાત્મા શબ્દનો અર્થ થયો કે મહાન છે જેનું અંતઃકરણ. અંતઃકરણ એટલે સ્વભાવ. મહાન છે જેનો સ્વભાવ. સંકુચિત નથી જેનો સ્વભાવ, પણ મહાન છે. સંકુચિત સ્વભાવ જેનો નથી, બધાને સમાવેશ કરવાનો સ્વભાવ અને વૃત્તિ ધરાવે છે. જીવ માત્ર પ્રત્યે જેનો સદભાવ છે. સામાન્ય મનુષ્ય જે છે કે જેના માટે મહાત્મા શબ્દનો પ્રયોગ નથી થતો, જેના માટે જીવ શબ્દનો પ્રયોગ થાય છે, એ મનુષ્ય પોતાના દાયરા પૂરતો જ જે છે એ જીવતો હોય છે. એને જીવ કહેવામાં આવે છે, જીવાત્મા કહેવામાં આવે છે. જીવાત્મા શબ્દમાં આત્મા શબ્દનો અર્થ અંતઃકરણ કરો તો જીવ એટલે પરિચ્છિન્ન. પરિચ્છિન્ન છે જેનું ચિત્ત, એટલે કે ટૂંકો છે જેનો જીવ. આપણે નથી કહેતા આનો જીવ બહુ ટૂંકો છે, એટલે ટૂંકો છે જેનો જીવ, સ્વભાવ, ચિત્ત, અંતઃકરણ, મન, એને કહેવામાં આવે જીવાત્મા. અને મહાન છે જેનો આત્મા, ચિત્ત, અંતઃકરણ, મન, સ્વભાવ, એને કહેવામાં આવે મહાત્મા. આ ભેદ છે. આવો જ્યારે ભાવ જેની અંદર હોય તો એવા વ્યક્તિને ભલે એને ભગવા લુગડા ન પહેર્યા હોય તોય એ મહાત્મા એવા શબ્દનો અધિકારી બની જાય. અને જો જેનું ચિત્ત આવું મહાન નથી યા અપરિચ્છિન્ન નથી, પરિચ્છિન્ન છે, પોતાના સ્વાર્થ પૂરતું જ જે જીવે છે, તો એવો વ્યક્તિ ભગવાધારી હોય છતાં પણ એ મહાત્મા કેવડાવવા યોગ્ય નથી. કેવલ ભગવા ધારણ કરવા માત્રથી મહાત્મા થઈ જવાતું નથી. યદ્યપિ ભગવા વસ્ત્ર જે છે એ મહાત્મા માટે જ છે, પણ અમુક એવા હોય કે જેને અંદર મહાત્મ્ય સ્વભાવ આવ્યો ન હોય અને પણ ગ્રહણ કરીને બેસી જાય, તો એ મહાત્માપણાનો લાભ લઈ લે છે. મહાત્માપણાનો લોકોના મનમાં એ પ્રત્યે જે ભાવ છે એનો લાભ તો લઈ લે છે, પણ એ મહાત્મા હોતો નથી. એટલે મહાત્માનો અર્થ છે મહાન છે જેનું અંતઃકરણ. અને રાગ, દ્વેષ, ઈર્ષ્યા, દેખાય, મારા, તારા, આવા પ્રકારના દાયરાથી જે જુદો છે, એનાથી જે અલિપ્ત છે, ત્યાં સુધીનો મહાત્માપણાનો અર્થ છે. કે જે સર્વાંશે ન પણ હોય, મહદ અંશે હોય તો પણ એ મહાત્મા એવા શબ્દનો અધિકારી થઈ શકે છે. પછી બીજો અર્થ છે મહાનુભાવનો અર્થ છે શ્રુત અધ્યયન સંપન્ન. એ મહાનુભાવ શબ્દનો બીજો અર્થ છે શ્રુત અધ્યયન સંપન્ન. અધ્યયનનું જે શ્રવણ છે એનાથી સંપન્ન, એટલે અધ્યયન જે કરી ચૂક્યો છે.
જે શાસ્ત્રનું અધ્યયનનું શ્રવણ જે કરી ચૂક્યો છે, અધ્યયન જે વેદાધ્યયન પૂર્વક, અધ્યયનથી અર્થ છે વેદાધ્યયન, અને શ્રુત એટલે સાંભળી ચૂક્યો છે. બ્રહ્મ તત્વનું શ્રવણાદિ જે સાધન પણ કરી ચૂક્યો છે, શ્રવણ મનન નિધિધ્યાસન એ પણ જે કરી ચૂક્યો છે. વેદાધ્યયન પણ કરી ચૂક્યો છે, અને વેદાધ્યયન કર્યા પછી ધર્મ જિજ્ઞાસા પૂર્વક ધર્મના અનુષ્ઠાનના ફળ સ્વરૂપે ચિત્તની શુદ્ધિ થયા પછી વિવેકાદિ 4 સાધનથી સંપન્ન, ત્યારબાદ સંન્યાસ, અને સંન્યાસોત્તર દશામાં વેદાંતનું શ્રવણાદિ સાધન જે કરી ચૂક્યા છે એને પણ મહાનુભાવ કહેવામાં આવે છે. તો આનાથી એ ખ્યાલ આવે કે મહાનુભાવ શબ્દ કોઈ એરગેર વ્યક્તિ માટે વાપરવા યોગ્ય નથી. એનો શબ્દાર્થનો બોધ નથી, એ તો ગમે તેની માટે વાપરી નાખે છે. તો અર્જુનની દ્રષ્ટિથી અર્જુન કહે છે કે ભીષ્મ અને દ્રોણ મહાનુભાવ છે, એ સામાન્ય નથી, મહાનુભાવ છે. અને આવા જે મહાનુભાવ જે ગુરુ છે એને અહિંસિત્વ, અહત્વનો અર્થ છે અહિંસિત્વ, એટલે માર્યા વગર શ્રેય ભોક્તુમ ભૈક્ષમ અપી ઇહલોક, ભૈક્ષમ ભોક્તુમ શ્રેય. ભૈક્ષમનો અર્થ છે ભિક્ષાનો સમૂહ. જો શબ્દ છે ભૈક્ષ્યમ, શબ્દ શું છે? ભૈક્ષ્યમ. તો ભૈક્ષ્યમ શબ્દ જે છે ને એ ભિક્ષા શબ્દને ભિક્ષાદિભ્યો અણ, એ પાણની સૂત્ર દ્વારા અણ પ્રત્યય લાગે તો અણથી અચોયનિતિ શ્રુતિથી આદિર વૃદ્ધિ થઈ જાય, એટલે એ ભૈક્ષ્યમ એવો શબ્દ બની જાય. ભૈક્ષ્યમ, ભૈક્ષમ એટલે ભિક્ષાણામ સમૂહમ, ભિક્ષાણામ સમૂહ એટલે કે ભિક્ષાટન. અર્જુન કહે છે કે યદ્યપિ આ ભિક્ષાસનમ છે એ નૃપાદિ માટે નિષિદ્ધ છે, ભિક્ષાદિ રાજા માટે નિષિદ્ધ છે, રાજા ભિક્ષા માંગવાનો અધિકારી નથી. અને રાજા થઈને ભિક્ષા માંગે તો એ રાજા કેવા છે? ભિક્ષા માંગો એટલે ભિખારી, ભિક્ષાર્થી એટલે ભિખારી. તો રાજાને ભિખારીને કોઈ મેળ ખરો? એટલે રાજાને માટે ભિક્ષાટન જે છે એ નિષિદ્ધ હોવા છતાં પણ અર્જુન એમ કહે છે અપી, અપી શબ્દનો પ્રયોગ કરો ને, ભૈક્ષમ અપી, ભિક્ષા પણ ઇહલોકે શ્રેય, શ્રેય એટલે હું એને પ્રશસ્તતર માનું છું. ભગવાન શ્રેય છે એટલે કે યુક્ત છે, યોગ્ય છે. મહાનુભાવ એવા ગુરુઓને માર્યા વગર મારે જીવનયાપન માટે ભિક્ષા માગવી પડે તો પણ હું તૈયાર છું, અને મહાનુભાવને મારીને રાજ્ય મેળવવા માટે હું તૈયાર નથી. કારણ કે રાજ્ય તે જીવનયાપન માટે જ છે, તો જીવનયાપનનો વિકલ્પ તો વિદ્યમાન છે. કયો? ભિક્ષા. તો ભેક્ષમ અપી, અપી શબ્દ છે એ બતાવે છે કે યદ્યપિ રાજાને માટે નિષિદ્ધ હોવા છતાં પણ, કઈ જગ્યાએ તો કયું ઇહલોકે, ઇહલોક એટલે વ્યવહાર ભૂમિમાં, વ્યવહાર ભૂમિના જ્યારે વ્યવહારની સિદ્ધિની જ્યાં સુધી વાત છે તો યુદ્ધ કરવા કરતા ભિક્ષા માગવી પણ એ શ્રેષ્ઠ છે. કારણ કે ગુરુવાદીની હિંસાથી રાજ્ય ભોગ જે છે એ પ્રાપ્ત થાય તો પણ એ યોગ્ય નથી, કે એની હું અપેક્ષા રાખતો નથી.
બીજી વાત એ છે કે માની લો કે હું યુદ્ધ કરું, ગુરુ વગેરેની સાથે યુદ્ધ કરું, તો એ યુદ્ધ કરીને મને મળશે શું? આ ભોગ જ મળવાના છે ને, રાજ્ય ભોગ ને લક્ષ્મી એ જ મળવાનું છે ને. એ વાત બીજી વાત ઉત્તરાર્ધમાં કરે છે. હત્વા અર્થ કામાંસ્તુ ગુરુન ઇહેવ ભુંજ્ય ભોગાન રુધિર પ્રદિગ્ધાન. એનું વાક્ય રૂપ આપણે જોઈએ કે અર્થ કામાન ગુરુન હત્વા ઇહ રુધિર પ્રદિગ્ધાન ભોગાન ભુંજીય. અર્જુન કદાચ એમ કે ભગવાન ચાલો તમારા આગ્રહને વશીભૂત થઈ અને હું યુદ્ધ કરવા માટે તૈયાર થઈ જાવ અને યુદ્ધ કરું, માની લો. તો યુદ્ધ કરીને પણ આ જે ગુરુન હત્વા એટલે ગુરુને મારીને યુદ્ધ કરવું, એટલે ગુરુને વગેરેને સાથે યુદ્ધ કરવું, એને મારવા પડે. તો ગુરુને મારીને ઇહ એટલે કે આ લોકમાં અર્થ કામાન રુધિર પ્રદિગ્ધાન ભોગાન ભુંજીય, એનાથી મને લાભ શું થશે? અર્થ અને કામની પ્રાપ્તિ થશે. શેની થશે? અર્થ અને કામની પ્રાપ્તિ થશે. એટલે અર્થ કામાન ભોગાન, અર્થ અને કામ એવા ભોગને જ હું પ્રાપ્ત મને મળશે. અને ભોગ પાછા કેવા હશે? રુધિરથી રુધિર સંદિગ્ધ પ્રદિગ્ધ, રુધિરથી પ્રદિગ્ધ એટલે કે રુધિરથી ખરડાયેલા, ગુરુ વગેરેના વધના રુધિરથી એ ખરડાયેલા ભોગ હશે. અને એ ભોગ ભુંજીય, એ ભોગનો જ હું અનુભવ કરીશ. તો એ પણ યોગ્ય મને નથી લાગતું. સ્પષ્ટ થઈ ગયું? કદાચ મારું તો પણ રુધિરથી જે વ્યાપ્ત જે ભોગ છે એ ભોગ જ મને મળશે ને, એનાથી બીજું મને શું મળશે? એટલે અર્જુન કહે છે કે ગુરુનું હનન કરવા કરતા ભિક્ષાટન જે છે એ યોગ્ય છે. એવું ટોટલ અર્થ અર્જુનના કહેવાનો અભિપ્રાય થાય છે કે ગુરુઓને માર્યા વગર ભિક્ષાટન કરવું પડે તો એ મને શ્રેય લાગે છે. ગુરુનું હનન કરવું એક બાજુ અને એક બાજુ ભિક્ષાટન, તો એ ગુરુનું હનન કરવું યોગ્ય નથી. ભિક્ષાટન જે છે એ મને યુક્ત લાગે છે. અથવા પ્રશ્ન માટે કરો કે ગુરુ નું હનન કરીને રુધિર સંપૃક્ત ભોગ એ યોગ્ય છે કે ભિક્ષાટન યોગ્ય છે? એ અર્જુનનો પ્રશ્ન પણ અહીંયા સ્પષ્ટ કહી શકાય કે અર્જુન આવો પ્રશ્ન પણ કરે છે. ભગવાનને માનો પ્રશ્ન માટે પણ યોજી શકાય આ વાક્ય કે મારે માટે હે ભગવાન, ગુરુનું હનન કરતા ભિક્ષાટન એ યુક્ત છે? ગુરુનું હનન નહીં કરીને મારા માટે ભિક્ષાટન કરવું એ યોગ્ય છે? યા ગુરુનું હનન કરીને રુધિરથી સંપૃક્ત ભોગ ભોગવવા એ યોગ્ય છે? બતાવો, એમ અર્જુન ભગવાનને પૂછે છે. બીજો અર્થ આવો પણ થઈ શકે કે ભગવાન તમે જ બતાવો, હું તમને પ્રશ્ન કરું છું કે ગુરુને માર્યા વગર ભિક્ષાટન કરવું એ મારા માટે યોગ્ય છે, અથવા ગુરુને મારીને એ ગુરુના રુધિરથી પ્રદિગ્ધ ભોગોને ભોગવવા એ મારા માટે યોગ્ય છે? બતાવો. અર્જુને માનો આવો પ્રશ્ન કર્યો છે. ઓમ વસુદેવ સુતમ દેવમ કંસચાણૂરમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણં વંદે જગદ્ગુરુ. મૂકં કરોતિ વાચાલં પંગું લંઘયતે
यत्कृपातमहं वन्दे परमानन्दमाधवम् शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणम् सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ओम शांति।